આપણે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ, પણ આ બધી ખાલી આપણે વાતો જ કરીએ છીએ. કદાચ વાર્તાઓ બનાવવા માટેનો એક ઓલિમ્પિક થતો હોત તો આપણા નેતાઓ જે છે આમાં દર વખતે ગોળ લઈને આવત. જ્યારે તથ્ય પટેલ કાંડ થયો અને એ વખતે અમદાવાદની અંદર મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મોટા ઉપાડા કહ્યું હતું જેટલા પણ બ્રિજ છે તમામ ઉપર અમે કેમેરા લગાવીશું. આજની જે સ્થિતિ છે એક રિપોર્ટ પ્રમાણે 21 મહિના આ ઘટનાને થયા છે. 92 બ્રિજમાંથી 70 બ્રિજ ઉપર કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાંથી 56 કેમેરા ચાલુ હાલતમાં છે, બીજા હજુ સુધી ચાલુ નથી. હવે આવા કિસ્સાઓમાં જ્યારે કોઈ પણ બ્રિજ ઉપર કોઈ અકસ્માત બને છે અને કોઈ ભાગી જાય છે તો એને પકડવો કેવી રીતના? આપણે અત્યારે એઆઈના જમાનામાં છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરીએ છીએ, લાખો કરોડો રૂપિયાના ખર્ચાઓ આપણે હોર્ડિંગ્સ અને બેનરોમાં કરી દઈએ છીએ. તો શું આટલા કેમેરા આપણે ન લગાવી શકીએ? કઈ એવી તમારે સિક્રેટ ચાવી જોઈએ છે કે જે ચાવી લગાવો તો જ આ બધા કેમેરા અને આ બધી વસ્તુઓ થાય? આમાં ખાલી જોઈએ છે રાજકીય ઈચ્છાશક્તિ અને તમારી નિષ્ઠા. પણ કદાચ આ નેતાઓ નિષ્ઠાને તો ક્યારની ઘોડીને પી ગયા છે. 1947માં જ્યારે આપણે આઝાદ થયા તો કદાચ અંગ્રેજોને નહીં ખબર હોય કે જે નેતાઓ છે એ તો અમારા કરતાં પણ વધારે કરપ્ટ નીકળશે.